પણ હું એવું કહું છું, કોક એવું કે ને કે ફલાણા કરી નાખ્યું છે, તો એને એવું કહે દે કે એને કહેજે કે 1000 વખત મારી પર કરે, 1000 વખત મારી પર મૂઠ મારે, મારી ખુખાર મેલડી બેઠી કોઈના બાપની તાકાત નહીં. આ ઘર રાખશો ને, ત્રીજી સેકન્ડે જો આંખના પલવારે આવીને તમારી જોડે ઉભી નહીં કદાચ દુશ્મન ના તો ભડાકો ના કરો તો મેલડી મળી જાય. એટલે ખાસ દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક વિસ્તારમાંથી મારા સાનિધ્યમાં આવે છે. દરેકના વિસ્તારમાં અલગ અલગ બધી પરંપરાઓ હોય છે, અલગ અલગ બધી ગત હોય છે, અલગ અલગ બધું જ્ઞાન હોય છે, પણ મારું જ્ઞાન એકદમ સીધું ને સરળ લાગે છે કે જે બધાની મગજની અંદર ઉતરી જાય. ઉતરક નહીં તો આ ખેડા જિલ્લા, આણંદ જિલ્લો કે ને એથી બધા બહુ આવે છે, બરોડા થી બહુ આવે, પાવાગઢ બાદ એ બધા વિસ્તારમાં છે ને આવું જ ચાલે. કેવું ચાલે? મૂઠ મારી કોકે કરી નાખ્યું, કોકે આ કરી નાખ્યું. હું એવું કઉ છું, જો મારા સાનિધ્યમાં આવતા હોય અને મારો અવાજ તમારા કોને પડતો હોય અત્યારે હાલમાં, અત્યારે હયાતમાં, તો સાંભળી લેજો, કોઈના બાપની તાકાત નહીં મારા સાનિધ્યમાં આયા પછી તમારી પર મૂઠ મારી જાય. એટલે વ્યાયામ કરવો આ વ્યાયામ કહેવાય. બધા નહીં કહેતા વ્યાયામ ન લસતો, આ વ્યાયામ કહેવાય. કોઈએ કશું કોઈ કરતું નહીં, કોઈ અત્યારે કોઈ જોડે એવી ભુવાઓ જોડે વિદ્યા નહીં, એની જોડે હોત તો પછી એ જ કરોડપતિ ના થાય. તો તમારી જોડે પોત પછીની આશા રાખે ભાઈ. એટલે પછી બધા કહે ને જોવા વાળા ભાઈ એવું જ કહે ને કે બહુ એવી મૂઠચોટ વિદ્યા મારવાથી જો કોઈ મરી જતું હોય તો કે આના બોર્ડર પર મોકલો. એટલે એવા ભુવાઓના લીધે મારા જેવી માતાને બદનામ થવું પડે છે. આજ થવું પડે ને. મને કોઈ ગતિંગવારી કહે, ફલાણી કહે, ઢીકણું કહે, મારા દીકરાને જેમ તેમ બોલી જાય કે આ તો કમાવાનો એક સ્ટેજ બનાવ્યો છે, ધંધો બનાવ્યો છે. પણ તમને મારા સાનિધ્યમાં આવ્યા પછી કોઈ એવી શંકા લાગે છે કે મારા સાનિધ્યમાં અંદર કોને ચોરી થતી હોય? કો હેડો લાગે છે? કોઈને હાથ લગીન કોઈને એવું કીધું કે બેઠક લખાવાના 500 રૂપિયા થશે ભાઈ, તો બીજે જાઓ ને તો તમને ફરજ પાડે. ફરજ ના પાડે, મોઢે ના કે ને તો એવું કે છેલ્લે શું કે માતાજી આટલી બધી સેવા કરે છો તમે, તો તમારે સમજવું પડે કે આપણે માતાજી માટે કઈક કરીએ. એટલે તમે મારા માટે શું કરતા? હું મેલડી બેઠી છું. તમે કારા માથાના મોનવી, તમે મારા માટે શું કરતા? તમે શું મારું મંદિર ઉભું કરતા? તમે શું મારી ગાદીની આયોજન કરતા? આ તો હું મેલડી બેઠી છું ને તો મારા સાચા ભાવિકોના મગજમાં પ્રેરણા પૂરી અને મારી સેવા કરાવડાવજો. અહીં બોર્ડે નહીં મારી દાન પેટી. આ તો એટલે કદાચ થોડું ઘણું મેળવું પડે કે પૈસા તમે જોતો મૂકી દો તો યોગ્ય નહીં. ભૂલથી કદાચ મારા સાનિધ્યનો 1 રૂપિયો જો કદાચ ભૂલથી તમારા ખીચામાં આવી જાય ને તો તમારા ઘેર લેવા હું 1 રૂપિયો આવું. એટલા માટે આ તો થોડી વ્યવસ્થા કરીને થોડું મૂકવું પડે. નકર લખ્યું છે તો દાન પેટી મને બતાવો, તો બોર્ડ માર્યા છે. કોઈ સેવકો એવું કહે છે કે ભાઈ પ્રસાદી કરાવો, આ કરાવો, મંદિર પેટે કરાવો. મારી જગ્યા નહીં, મારી ભાડે કદાચ પાર્ટી પ્લોટ લેશે તો આપણે બધા ભેગા થઈને એમને એક મોટી જમીન લઈ આલીએ, મોટું મંદિર બોર્ડિયા લે. ગોડા હું એવી મેલડી ભિખારણ નહીં, હું મેલડી બોલું. ધીરે 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 કદાચ વગર કોઈ જોડે મારા દીકરા, મારી વસ્તી, મારા સેવકો કોઈ જોડે હાથ લાંબો કર્યા વગર જો આટલું સામ્રાજ્ય ઉભું કર્યું હોય ને તો સાક્ષાત સોલંકી પેઢીની હું રામવારી મેલડી છું. થાય છે ને સેવા પણ રસોડામાં થાય છે ને. હજારો માણસની પ્રસાદી થાય છે. જો ખબર નહીં પડતી બધા પ્રસાદી લઈને બેસી ગયા. જો અને મારા જેવી કદાચ જોઈ હશે નહીં હોય બધા જગ્યાએ તો કદાચ જાઓ તો તમે બેહો અને બેહ્યા પછી કદાચ પ્રસાદી ચાલુ થાય મારા સાનિધ્યમાં. તો મારા અહીં સ્ટેજ ઉપર આયા પહેલા તો કહી દઉં છું, પહેલા ભાવિકોને ખવડાવી દો, ખાઈ પીને બેહ્યા પછી હું આવીશ. આ શું ખોટું?
નકર પેલા તો મને અહીં ધરાવતા કે માતાજી તમે ખાઓ, પછી તમારી પ્રસાદી બધા ભાવિકો ના લે. મેં માતા એવું કીધું કે હું ના આવું તો લગીન બધાને પ્રસાદી આપી દો, બધાને પેટ ભરાઈ જાય, શાંતિથી બધા તંદુરસ્ત થઈ જાય ને પછી અહીં બેહા તો બીપી કુકનું લો ના થાય. નકર બરોબર પ્રવચન ચાલતું હોય, પેટમાં બલાડા બોલતા હોય તો બે મન થાય, અરું 3:30-4 વાગવા આયા, મારી પ્રવચન પૂરું કરે તો સીધું અને સીધું પાછું સુગંધ આવે દાળ ભાત ની. ભૂખ લાગી હોય એટલે બધું થાય કે નહીં? તમે ભૂખ્યા નહીં, કોઈ તમને કોઈ ખાવાની ભૂખ નહીં. તમારા મા બાપે તમને હારું ખવડાવ્યું છે. તમારી માની કૃપાથી તમારા ઘેર અનાજ ભંડાર સજ. તમે કોઈ ભૂખ્યા મરતા અને તમે કોઈ એવા ભૂખ્યા કોઈ ખાવાય નહીં આવતું ના. પણ આ તો તમે આવો છો ને તો મારી વસ્તીને, મારા સેવકો તમારી સેવા કરવાની છે. એટલે જો કોઈ હેરતા આયા છે તો આવો પગઈ દબાઈ હાલે છે. જોવો છો ને, ચાલતા આયા એના માટે પગઈ દબાઈ હાલે છે મારા હુકમથી. મેં એવું કીધું તું કદાચ મારા સાનિધ્ય 2 ડગલા ભરીને કોઈ કદાચ પગ દુખાડીને આવ્યો હોય ને તો જે ભાવિક કદાચ જેમ ડાકોર અંબાજી જાઓ છો તો પગ દબાઈ હાલે છે ને, એવી રીતે કદાચ થોડા ખાલી વધાર નહીં પણ 2 પગ દબાઈ હાલે ને તો તમારા લેખમાં લખી જવું મેલડી. ફરજ નહીં પાડું, પણ આ એક પરિવાર છે. પેલા કીધું તું, ફરી કહું છું, આખું મારું એક પરિવાર છે, બધું મારું એક પરિવાર છે. બસ પરિવાર જેવી રીતે એકબીજાને હળી મળીને કદાચ રાજી થઈને રોમ રોમ કહી અને રહેજો. કોઈ જોડે મન દુઃખ કરતા નહીં, કોઈ જોડે ગમે તે કોઈ ઊંચા અવાજે બોલી જાય ને તો સહન શક્તિ 1 જણો રાખજો. 2 જણા ના રાખો તો કઈ નહીં, પણ એનું સ્વભાવનું સમજી 1 જણો ખાલી સહન શક્તિ રાખશો ને. હું મેલડી એવું કહું છું, દુનિયાની કોઈ તાકાત એવી નહીં કે મારા કૃપા હેઠળ તમને રોકી શકે. કોઈ જ તાકાત નહીં. અને એ મહામંત્ર બીજ આલ્યું છે રામ નામ. હું હજુ ફરી એક વખત જાહેરમાં કહું છું, બધાને એવું થતું હશે કે માતાજીના દીકરાએ જેવી ભક્તિ કરી હશે, જેવી તપસ્યા કરી હશે કે આવી 24 કલાક જોડે રહેનારી માતા મળી. કાશ અમારી પેઢીમાં આવી માતા હોત. થાય છે બધાને આવો અર્થો હોય, સર ઊંચું કરીને ફરતા હોય કે મેલડી વાળા આયા. થાય છે ને બધાને. તે એની પાછળનું રહસ્ય એક જ છે, પૂનદાન, હારું કરમ, હારી ભાવના, સેવાની ભાવના અને મારા રામનું. જો તમે આ કર દો ને તોય હું એવું કહું છું, કશું જ કર્યા વગર જો બધી સમજ બુદ્ધિ જ્ઞાન મારા આશીર્વાદ થી ના આલું ને તો હું સોલંકી પેઢીનું ધર્મ મટી જાઉં. રામ નામ એટલે કે મારી રામ નામ એવી શું શક્તિ હશે? તો હજુ તમને સામાન્ય જ લાગે છે. હજુ મને ખબર છે તમને બધાને આ રામનું નામ સામાન્ય જ લાગે છે કે રામ રામ. એમાં શું થઈ ગયું કે બોલવાથી સુખી થોડી થઈ જવાના છે? તમને ખબર નહીં. મેં પહેલા કીધું તું કે સતયુગમાં તપસ્યા કરતા, 1000 વર્ષના તપ કરતા એક ધારી બેહીન 4 જે ફળ મળતું, ત્રેતામાં કદાચ હવન ભવન કરે, મંત્રોનું ઉચ્ચારણ કરે, 4 જે તપ મળતું, જે ફળ મળતું, ધ્રાપરમાં કદાચ ગમે તેવા મોટા મોટા જબરા દાનેશ્વરી હતા. જોજો પેલા રાજાઓ કેવા હતા ને કે એના તો કોઈ શરણે આવ્યું હોય ને એમ કે ને કે રાજા તારો મહેલ તો મહેલે આપી દે, એવા દાનેશ્વરી હતા ને. એવા દાન, જબરા દાન કરવાથી ભગવાન કે માતાજીની કૃપા કે એનું ફળ મળે. પણ આ કળિયુગમાં ના તપ, ના દાન, ના તપસ્યા, ના પરિશ્રમ, ખાલી મારો રામનું નામ જેના મુખે હાચા હૃદયથી કદાચ આવી ગયું ને એના કળિયુગમાં હું સોલંકી પેઢીની મેલડી કદાચ ઉદ્ધાર ના કરી આલું તો માતા મટી જવું. સામાન્ય ના સમજતા હો. હજુ કહું છું, મારા મુખેથી નીકળેલું નામ ચારેય સામાન્ય નહીં હોય. હું મેલડી સામાન્ય લાગુ છું? તો મારા મુખે જેનું નામ આવતું હોય ઘડે ઘડે સામાન્ય હોય કે? હું હજુ જાહેરમાં કહું છું કે મારું જે સત છે એ રામ નામનું જ છે. તમે લો, જો તમને સત બતાવીશ, અહેસાસ કરાવીશ, અનુભૂતિ કરાવીશ, ભલે કદાચ કંટારાજનક લાગતું ને તો ચાલુ રાખજો રામ 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 રામ. ભાવ વગરનું ચાલુ રાખજો રામ રામ રામ. જેમાં રસ આવી ગયો ને તમને
એમાં ખાલી રસ આવી ગયો ને રામ નામમાં, ઓહો એવી પેટમાં ગલી ગલી થશે ને વાત જ નહીં થાય. એની કલ્પના તમે હજુ કરી નહીં, એની અનુભૂતિ હજુ તમારા જીવન કાળમાં કોઈ દાડો નહીં કરી હોય. એવી અનુભૂતિ ના કરાવું તો મેલડી મટી જવું. કે રોમની નોમની મહિમા શું છે મારે બધું બહુ કહેવું જ છે તમને, પણ એટલે સુધી તમે હજુ પહોંચ્યા જ નહીં. તમે હજુ તો નોકરી ધંધો નોકરી મળી જાય, દવાખાનું મટી જાય, આ થઈ જાય, લોન થઈ જાય, પ્લોટ નો સોદો થઈ જાય, જમીન વેચાઈ જાય, આમાંથી તમે બહાર જ નહીં આયા તો તમને આપું. આ શું ખોટું? આમાંથી જે દાડ બહાર આવી ગયા ને એ દાડ આનો રસ ચખાડ દઈશ, અને ચાખ્યા પછી રોજ આવશે મારે ત્યાં તો ચખાડીને ભૂલ કરી. હવે તો આના વગર ચાલતું જ નહીં. વચો જઈએ અમે શું કરીએ? તો હું કદાચ ગાદી 2 રવિવાર નહીં આવું ને તો એ બારે જા વગર પૂછશે જ નહીં હું મેલડી આવું. એટલે રોમ નોમ નું નામ જો જે સોની હોય ને એ જ સોનું પારખી શકે કહેવાય. સોનું કોણ પારખી શકે? અને હીરો ઝવેરી. અને બીજો કોઈ કારીગર લારી વાળો હોય, કોઈ શાકભાજી લારી વાળો હોય, અને એને જઈને તમે આમ હીરો હાલો તો એ તો રમકડું સમજીને શું કે ભાઈ આની કિંમત શું આવશે? હીરો હાલો તો શું કે લારી વાળો શું કે ભાઈ 2 કિલો બટાકા લઈ જા, મારો છોકરો રમશે આના. કે નહીં? એ હીરો હું તમને આલું કે લે ભાઈ આ હીરો છે એ તું રાખજે, અને વેચતો નહીં, ખાલી જઈને તું આની કિંમત કરી આય. અને હીરો લઈને તમે જાઓ, ડાયમંડ જેવો મસ્ત દેખાતો થોડો પણ ઘસાઈ ગયો હોય એટલે લારી વાળા ના લો તો લારી વાળા કે લો ભાઈ આમાં શું આવશે આનું? કે 2 કિલો બટાકા. તો પછી કે હાર લાવો. પછી બીજે આગળ જાય, કરિયાણા વાળા દુકાન જાય તો હીરો હાલે કે લો ભાઈ આનું શું આવશે? તો કરિયાણા વાળો શું કે વધારે નહીં પણ 5 કિલો ઘઉં લઈ જાઓ તો હું તમને આલીશ, આ મારા ચાલશે, પૈસા મૂકવા ઉપર માટની જેમ. એવું સમજે ને? પછી એનાથી આગળ જાય તો મોટો વેપારી આવે ગમે તે, એ હાલે તો કે ભાઈ આના 5000 આલી શકું, વધારે ના આલી શકું, મારે કઈ કોમનો નહીં પણ હારો છે એટલે લઈ છું. એનાથી આગળ હોની દુકાને જાય તો હોનીને ખબર ના હોય કે હીરો છે, તો હારી કઈ કિંમતી વસ્તુ જ, પણ તો આના પૈસા બહુ ના આવે, 11000 આલું, એવું જ કે ને. પછી કોઈ ડાયમંડ ના વેપારી જોડે જાય, દુકાનદાર જોડે જાય, તો એને કોઈ દાડ આવો હીરો ના જોવે તો શું કે હા લાગે છે તો હીરા જેવું, પણ કે આરું ડુપ્લિકેટ તો નહીં, એટલે મારે ચેક કરાવડાવું, પણ તોય તે વધારે ને 20000 ના આલુ. પછી એનાથી આગળ મોટા ડાયમંડ ના વેપારી જો જેને બધી પરખ કરતા આવડતી, એ ડાયમંડ નો હીરો હાથમાં ચાલે એ વેપારી, અને જોવે ઓહો આ તો વિશ્વનો મોટો કોઈનો હીરો છે, ચોથી લાયો થાય કે નહીં? એટલે હું એવું નહીં કેતી કે હું ઝવેરી સુધી હીરો પારખું છું, પણ મને એટલી ખબર છે કે જેને રોમ નોમની જેને અનુભૂતિ હશે ને અને જેને ખબર હશે ને એ જ આને પારખી છે, નકર કોઈ સામાન્ય માણસ નું કોમ નહીં. હું મેલડી આવું કહું. એટલે લારીઓમાં ફરવા વાળા બજાર વાળા હોનીની આની હીરાની કિંમત હોય એટલે કોઈ ભુવા જોડ જાવ તો ભુવા એવું કે રોમ નું નામ લેવાથી થોડું એમ થઈ જાય બધું, તો લો તો ખરા, બધું થાય નહીં. તું મેલડી નહીં પણ ગાદીપતિ ભુવા બનવું હોય નહીં થાય, ભૂલી જતો હો. જેટલા રોમ નું નામ ચાલુ કરશે કોહેડો માં આજ આયા છે તો બધાના ફોટા પાડ લઈશ. ખાલી ઓંગરી કરી તો આવીશ મોજે. સાચું કશું જ ના કરો તો જો હું એક ઉપાય બતાવું છું તમને. રાત દાડો કદાચ તમારા મહેનત મજૂરી કરવામાં કદાચ યાદ ના આવે તો હજે નવરા પડો ને નવરા તો કાગળ લઈને બધાને કહું છું ને એવી રીતે રામ 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 ચાલુ રાખો. અને એમથી કદાચ તમને લખવાનો કંટાળો આવતો હોય તો કઈ નહીં, તમારા ઘેર નોનું અમતું સ્પીકર તો હોય. સવારમાં કદાચ નોકરી ધંધો કરતા હોય એ પેલા જઈ કદાચ સવારમાં ચાબા બનાવો, નાવ બાવ તો લગી સ્પીકરમાં ચાલુ કરી દો રામનું ધૂન, અને 1 કલાક ખાલી વધારે ને 1 કલાક રામનું ધૂન સાંભળો, રામ 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 કરો. જો તમારું મન એટલું નિર્મલ થઈ જશે ને, મારા મેલડીના સાક્ષાત દર્શન કરવા છે બતાવીશું મેલડી. અને એમથી કદાચ કંટાળો આવતો હોય રોમ રોમ કદાચ વગાડવાથી, ઘેર વગાડવાથી, કે તમે નોકરી ધંધા પર વગાડવાથી, કે કોઈ બેઠું હોય તારે વગાડવાથી તમને આજુબાજુ વાળા થી કદાચ થોડી ઘણી શરમ લાગતી, શું આખો દા રોમ રોમ કરે. તો આપણે અત્યારે મસ્ત આ ટેકનોલોજી વાળાએ કાઢ્યા છે કોનમાં નાખવા ડટ્ટા.
હા ને કે જે તમે એકલા જ હોભરી શકો, બાજુ વાળાને ખબર ના પડે આ શું હોભરે છે, હા શું ખોટું, તે એ નાખીને હોભરો પડ્યા રામ 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 રામ, જો અંદર એટલો બધો રસ આવશે ધીરે 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 ધીરે. ભલે તમને કંટારાજનક લાગે, ભાવ ના લાગે, તમને એવું કે ભાવ વગરનું રામનું નામ લઈશ તો શું ફળ મળશે, હું એવું કહું છું વગર ભાવનું તે રામ 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 થઈ ગયું ને ચાલુ રહ્યું ને એની ધૂન. અને ધીરે 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 વધારે નહીં, એક અઠવાડિયું સલિંગ કરો અને અઠવાડિયા પછી જો તમારી ઉર્જા એવી પ્રાપ્ત થશે ને કે સાક્ષાત બધી જગ્યાએ ભગવાન ના દેખાય મેલડી મળી જાય. એટલે જરૂરી છે, કોશિશ કરજો. જો મને માનતા હોય ને, મને ચાહતા હોય ને તો આટલું જરૂર કરજો. ને અત્યારના મોબાઈલ એક ખરાબ વસ્તુ હારી નહીં, પણ છતાંય તે મારા ભગવાનની માયા જો અંદર હારું આવે છે, એ તમારે શું જોવું એ તમારી પર નિર્ભર છે ને. અંદર હારું આવે છે તો લખો રામધૂન, કેટલી બધી રામધૂન આવે છે ને. હવે તમને જે પસંદ આવે એ તમે હોંભરો, સંભળાય જ નહીં. પછી અમે તમે જોર આવતું હોય તો શું કરવી તમારી જિંદગી. આમ ઇન્સ્ટાગ્રામ લઈને રીલ્સ જોતા જોતા તો આખો દાડો 24 કલાક નેટ પતી જાય તો લગીન નહીં છોડતા. છોડે છે તો 1 કલાક અડધો કલાક ખાલી રોમનું નામ લેવાનું તમે કંટાળો આવશે. કંટાળો તમને નહીં આવતો, તમારી આત્મા જે છે ને એ ભગવાનનો એક અંશ છે, મારા રોમનો એક અંશ છે. દરેકનો આત્મા અંદર છે ને એને કંટાળો ચારે નહીં આવે. એ તો રોમ નામ વગર અધૂરી છે, ભૂખી છે તમારી આત્મા રોમ નામ વગર. પણ તમારી મન ઉપર જે કદાચ મેલ ભરેલો છે ને, જે બધા પ્રભાવનો જે છાપ પડેલા છે ને, ખોટા કર્મોની, ખોટા સંસ્કારોની, એને તમારે આત્મા સુધી પહોંચાડવું નહીં. એટલે તમને કંટાળો આવશે, આળસ આવશે, પણ તમારા મનથી એવું નક્કી કરવાનું આ આળસ મારી નહીં, આ મારા મનની આળસ છે, પણ મનને એકદમ હરાઈ દઈશ અને મારા રોમને પ્રાપ્ત કરી લઈશ. આળસ તમારી નહીં. કદાચ કોઈને રોમ નામ લેવા જાય, ખરાબ વિચાર ચાલુ થઈ જાય, ખતરનાક, જેટલું બંધ કરવાની કોશિશ કરે એટલા વધી જાય. કઈક દીકરાઓને આવું, કઈક દીકરીઓને આવું કે મારી અમે નામ લેવા જઈએ, માતાની આગળ સ્મરણ કરવા જઈએ, તારે જ આવ તો એમાં ડરવું નહીં. તમને ભલે ભય લાગતો હોય, હારું હું આટલું બધું ખરાબ માણસ છું, હું આટલું બધા મારા વિચારો આવા છે, મારા સંસ્કાર તો હું ભગવાન માતાજીની આગળ ઉભો રહેવા લાયક નહીં, પણ હું માતા એવું કહું છું. તમને એવું અંદરથી થતું હોય ને તો તમારી માતાને પ્રાર્થના કરજો કે માં મારા વિચાર આ મારા નહીં, માં આ મારા વિચાર નહીં, હું તો તારો દીકરો શુદ્ધ પવિત્ર માં તારો દીકરો છું માં, પણ આ વચ્ચે મારા મન ઉપર જે કદાચ વિચારોનો મેલ ચોટ્યો છે ને માં, ભલે કદાચ આજ વિચાર આવતા પણ મારા વિચારો શુદ્ધ કરી દે. મારી કુળદેવી, મારી ખુખાર મેળડી જો શુદ્ધ ના કરી આલો તો મેળડી દેવી શક્તિ સુધી પહોંચવા માટે મન જ પહોંચશે તમારું. તમે તો તન પહોંચાડો છો. દીવા ચોથી કરો છો હાથથી, આરતી ચોથી કરો હાથથી કરો છો ને, ચોલ્લો ચોથી કરો છો હાથથી, બધું હાથથી જ કરો છો. પણ માતાજી જોડે પહોંચવું છો કોનું કામ છે? મનનું. મન તો તમારું પહોંચતું નહીં, પહોંચવા જાય છે ને બધા અંદર ફાઇટિંગ થાય વિચારોની, સારા વિચારોની, ખોટા વિચારોની થાય કે નહીં? સારું કે ચોથી આવી ગયું બધું, પણ તોય તમારે ગભરાવા નહીં. એ રામ 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 ચાલુ રાખશો ને એટલે ઓટોમેટિક એ બધી દુષ્ટ શક્તિઓ ભરેલી હશે ને, જેટલી જે બધી માયા છે ને એ રામનું નામ લેવાથી બેચેન થઈ જશે. હવે નાહવું જ પડશે. ચમ રામનું નામ લે એટલે હનુમાનજી આવી જાય હૂપ કરીને, એટલે હનુમાનજી તમારા મનમાં ફરીને ગદે બધે વિચારો નાખી દે. બા હા શું ખોટું? પણ આ બહુ ગહેરાઈની વાત છે, પણ મસ્ત વાત છે. હવે આમાંથી કઈક ને કઈક ઉંમર લાયક હશે અમને, કઈક દીકરા દીકરીઓને એવો વિચાર હશે કોકદાર ગંગા નદી નાહવા જવું છે, કઈક ને આપણા પાપ ધોવાઈ જાય કે એવું સાંભળ્યું છે ને તમે? ગંગા નદીએ નહીં લઈએ એટલે આખી જિંદગી જે પાપ કર્યા હોય એ બધા ધોવાઈ જાય અને ભગવાન આપણને મોક્ષ આલે, સ્વર્ગ આલે કે છે. એવું બધાને ખબર છે ને. તો શું ગંગા નદી થી પાપ ધોવાય? ના ધોવાય. તો શાસ્ત્રોમાં લખેલી વાત થોડી ખોટી હશે? શાસ્ત્રોમાં જે વાત લખી છે એ ખોટી હશે? ગંગા નદીમાં નાહવાથી પાપ ધોવાય ખરા? હા કે ના? ના. તમારો બધાનો કેવો એવું છે કે ના? તો શાસ્ત્રોમાં લખ્યું છે ગંગા નદીમાં નાહવાથી પાપ ધોવાઈ જાય છે, તો શાસ્ત્રોની વાત જૂઠી હશે? ના હોય. પણ કહું ગંગા નદીમાં જાઓ ડૂબકી મારવાથી
તમારા પાપ તો ધોવાઈ જાય. 100% વાત. તમે જેવી એક ડૂબકી મારો ને તરત તમારા પાપ છે ને આજુબાજુના જેટલા આવા ઝાડ મોટા મોટા હોય ને ઝાડ ઉપર ચડી જાય. તું તાર નહીં લે, પછી હું રાહત જોઈને બેઠું. તું તાર એક નહીં 5 ડૂબકી માર. વરદાન છે ગંગાને. ગંગાને વરદાન છે કે તારી નદીમાં જે ડૂબકી મારશે એના બધા પાપ ધોવાઈ જશે. તો તમે ગંગા નદી ડૂબકી મારવા જાઓ ને એ પહેલા ત્યાં બધા મોટા મોટા ઝાડ હોય ને એ ઝાડ ઉપર બધા પાપ બેહી જાય. તું તારે એક ને 10 વાર ડૂબકી મારીને પાછો હોય એટલે તારી પર ચડી બેહું પાછો. એટલે શાસ્ત્રોની લખેલી વાત ખોટી નહીં હોતી. એ તો આવું વાપર્યું છે ના વાપરવા મળે. અને તો એ ઘેર ઘેર પૂજા પા લાવો છો ને ગંગાજલ. હું એવું કઉ છું કે પૂજા પા વાળા ગંગાજલ લેવાની જરૂર. એ ગંગાજલ લખીને પોણી જ હાલે છે. તમે જોવા જાવ છો ગંગાજલ લાયા તો તમારું ઘર હોય ને ઘર એમાં લોટો ભરો ને તોબાના લોટામાં કળશમાં પાણી ભરો ને અને એમાં થોડું હું તો કહું પવિત્ર કરવા માટે તમે સોનું ના નાખો તો કપૂર તો હોય એ કપૂર થોડું નાખી દો અને હલાઈ નાખો અને છેલ્લે ગંગા માતા નોમ દઈ બે ગંગા નદી એમ કરી નોમ દઈ થોડું પાણી ઉમેરો ને એટલે એ ગંગાજલ થઈ જાય. થઈ જાય કે નહીં? પણ તમારે તો બધા છે ગંગા નદી થી લાવવું છે પાણી. તો તમારા બધા જો લાવવું હોત કે તો આપણે બસ પટેલ મોકલ્યા બધાને. ખૂબ આશીર્વાદ દરેક મારી વાલી દીકરીઓના, દરેક મારા નાના નાના બાળ જે મને ખૂબ ચાહે છે. નાના નાના દીકરાઓ છે ને મને ખૂબ માને છે. રામ 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 પુકાર મેલડી તાલી પાડો તો મારી મેલડી ની ગાય છે ને બધા. આ બધું સાંભળું છું તમારું, ચિંતા ના કરશો. એવા દીકરાઓ ને રામ કે જે રાત દાડો પહેલી વાર જેટલા આયા છે. હા ખરા લો મારે પૂછવું પડે. મને તો ખબર છે પણ પહેલી વાર આવીને પહેલો આવો મોકો મળ્યો હોય ને તો લાભ લઈ લેજો. અને કદાચ વિશ્વાસ હજુ ના બેસતો હોય તો આજુબાજુના ભાવિક ભક્તો જે આયા હોય ને એનો અનુભવ પૂછી લો. કેટલા રવિવાર થી આવે કે ભાઈ અમે 11 રવિવાર થી આજ ચમનું લાગે છે કોમ થાય? અરે મારે તો વાત જ ના દુનિયા બદલાઈ જઈ. પછી બીજાને પૂછવા આવ કેટલા રવિવાર થયા? 5 રવિવાર. તમારું કામ થયું? હા થઈ ગયું ને. પહેલા જ રવિવારમાં મારા દીકરાને નોકરી મળી જઈ એટલે પેલાનો વિશ્વાસ ટકે. હારું આ બધાનું મારું થશે એનું થાય એટલે બીજાને કે બીજો કે ત્રીજાને કે એમ કરતા કરતા બધાને લઈને આવો છો ને જવાબદારી આલીને. પણ કોઈને પરાણે ના ચાલતા. હજુ કહું છું મારે નહીં ભીડ ભેગી કરવી. કોઈ પરાણે કોઈ લઈને ના આવતા. મારા સાનિધ્યમ જેની ઈચ્છા ના હોય જેવું માનતું હોય કે આ બધું મૂકો આ બધું ના હોય એના પરાણે ચાલીને લઈને આવશો ને તો એ બેચેન થઈ જશે. એ મારા સાનિધ્ય બેહીની કે બહાર જઈને બારે ઉભો બીડીઓ મસાલા જ ખાવાનો. આ શું ખોટું? અહીં કોણ ગ્રહણ કરીએ કે જેની ગ્રહણ કરવાની શક્તિ હોય. મારા બોલ કોણ ગ્રહણ કરીએ કે જેની અંદર મારા બોલ સાંભળવાનું સામર્થ્ય હોય એને જ મારા બોલ સંભળાય. નકન જેવા તેવાનું કોમ નહીં. મારા રોમ નું નોમ મોડે લાવવાનું હું મેલડી આવું કહું. એમના તો હજારો જન્મો થઈ જશે ને તારે કદાચ ભગવાન એક વખત સમય બનાવશે આવું ભગવાનને ભજવાનો માતાજીને પૂજવાનો ભક્તિ કરવાનો સમય ગાળો. એટલે એમનો સમય નહીં બન્યો એમ કરી એમનો રોમ રોમ કહેજો. એમનો વિરોધ કર્યા વગર શાંતિથી તમે એકલા આવજો. ભલે કાકા કુટુંબ ના મોને, તમારા મમ્મી પપ્પા ના મોને, તમારો ઘરવાળો ના મોને, તમારી પત્ની ના મોને ને પણ તો એકલા આવાય ને તો એકલા આવજો. તમારી આવનારી મજબૂરી જે બી હશે ને બધી જુદી કરી નાખી, એક બાજુ કરી નાખી. બસ હું જાણું છું બધાનો ભાવ. કોક વહુ આવતી ને તેને હા હું કે છે કે આ તો કાકો દાડો બારી જા કે છે કે નહીં? પણ એ હાહુનો સ્વભાવ સમજીને જતું કરો ને એમ જોડે બાંધવાનું નહીં. હાર ભલે કોઈ વાંધો નહીં. માતાજી એને સદબુદ્ધિ હાલજો. એના વતી મને એક નારિયેળ હાલજો. મારી હાહુનો સ્વભાવ સુધાર દે ને માં. આ તારા સાનિધ્યમાં આવા વાડી થાય છે બોલ બોલ કરે. એક નારિયેળ હાલજો. તમને બોલતી બંધ ના કરે તો મને કહેજો. એવી દીકરાઓનો તો જો કોઈ રોકે નહીં પણ તોય કદાચ કોઈના મા બાપ એવા હોય છે
કે ભણવાની ઉંમર સોની મોની ભણના તાર મેલેડી મેલેડી કર્યા વગર તો એવું કહેતા હોય તો મન પ્રાર્થના કરજો તો તમારા મા બાપને ભક્તિમાં જે ખલેલ નાખતા ને બધાને બોલતી બંધ કરી નાખી. આ શું ખોટું કહો? હવે મારો પ્રવચનનો સમય પૂરો થઈ ગયો છે પણ તોય તમે કહેતા બોલવાનું ચાલુ રાખું. એ ભગવાન શું કરશો કહો? મેરો 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 જ છે ને, જેમ બધા 12 મહિને એક વાર મેરો આવે તો કેવું મેરામાં ફરવા જાવ? આ એવું નહીં લાગતું તમને? આમ તહેવાર ને ઉત્સાહ જેવું. અહીં તો ભાવિકો આવે તો નજર ચેવી, ભાવિકોની દ્રષ્ટિ ચેવી હોય, ઉભા હોય ને તો આ ઝાડમાં મન માતા જોવો ને આજુબાજુના વાતાવરણમાં ફીલ કરે કે આ જગ્યા પર માતા બેઠી છે, જોતો ખરા કેવું વાતાવરણ છે. લાગે છે કે નહીં? બારેજા ગોમે જોતા જોતા કે બારેજા ગોમ જેવું ધન્ય કહેવાય કે આવી ખુખાર મેલેડી જાગૃત બની થાય છે કે નહીં? બધાને તમે ધન્ય માનો. મારા સેવકો કોઈ જોડે રહેતા તેમ કે ધન છે હો, બાકી તમને ખુખાર મેલેડીની સેવા કરવાનો આવો મોકો મળ્યો તો ને આવું એ તમારી બધાની શ્રદ્ધા દ્રષ્ટિ છે તો ચિંતા ના કરજો. ભલે તમને કદાચ મારા સેવા કરવાનો સુધી મોકો ના મળે પણ મારા સાનિધ્યમાં કદાચ આગુ પાછી કદાચ કોકના પાણી પીવડાવ્યું હશે, કોકના પીરસિયાલી હશે, કોઈક આગુ પાછું કદાચ. હું તો એવું કહું છું થારીઓ ધોવાની જરૂર નહીં. હું કોઈ કહેતી મેં કોઈ કોઈને કીધું? હું તો ના પાડું છું કે ના તમે જાતે ખાઈને જાતે થારી ના ધોશો, કોઈ વાંધો નહીં. મારે વસ્તીને મારા દીકરાને ગમે તે થારીઓ ધોવા વાળા બોલા પૈસા લઈને બોલાવવાનું થશે ને તોય વાંધો નહીં, પણ તમે કોઈ ધોશો? પણ તમારો બધાનો ભાવ છે કે મારી ભલે તમે ના પાડો છો પણ અમને મોકો હાલો, કઈક એવું કહેતા હોય. આ તમારો ભાવ છે પણ હું તમારી જોડે આવું કરાવીશ. તમારો ભાવ છે તમારે જાતે કરી શકો છો પણ હું પરણે નહીં કહું. હો પાછળ બેઠેલા રામ, રસોડા વાળા દરેક સેવકો રામ કે જે એવું વિચારતા હોય કે માતાજી અમે રસોડામાં સેવા કરીએ ને પણ આવી રીતે બીજા બધાને જેવી રીતે બેહવાનો મોકો નહીં મળતો તો ચિંતા ના કરશો. જે આગળ બેઠા છે ને જેટલું મારો પ્રવચન સાંભળીને કદાચ ડોકા હલાશે ને એટલું ફળ તમને હલાવીશું મેલેડી. બહાર પાર્કિંગમાં ઉભેલા નહીં, બધાને હરખું જ રાખવું. એવું વિચારતા કે મારી પ્રવચન મૂકશે ને તો આપણે ઘેર બેઠા જોઈ લઈશું. સેવા કરે છે ને બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં, તમારા મનથી થાય એટલી કરજો. થાકી જાય તો કોઈ પરાણે ના કરાવતા. જો આ ધીરે ધીરે આ બાજુ વધી જાય ને આ બાજુ વધી જાય, પેલી બાજુ વધી જાય. જો 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 તો ખરાબ ચારે બાજુ. આ જગ્યા નોની નહીં પડતી હવે. શું કરું કહો? હવે બીજી જગ્યા મળતી જ નહીં. જો મારા ભાવિકો આવી રહે અને આવી રહ્યા એનું કારણ ઘણી જગ્યાઓ છે પણ હું એવું વિચારીને આવી જગ્યાઓ રાખું છું દૂર કે જેથી આજુબાજુના વિસ્તારના સોસાયટી વાળા બધા રહેતા હોય ને એમને આપણાથી ડિસ્ટર્બ ના થાય એવું સમજુ છું. નકર હું તો ભર બજારમાં બારેજા ગોમ વચ્ચે ગાદી નાખી બેહું, કોઈના બાપની તાકાત નહીં મને અગ્રી કરવાની. પણ આવી પાવર વાળી છું એનો મારો દુરુપયોગ કરાય એટલે હું મેરડી બેઠી કોના બાપની તાકાત સાવો એવો દુરુપયોગ કરું. પણ હું સમજુ છું કે અમુક માણસોને આ બધી માતાજી શું છે શું નહીં આ બધી સમજ હોતી. એમના બધા મારો દીકરો ગોડો લાગતો હોય અને તમે ગોડા લાગતા હોય કે આ બધા ગોડા છે જાય છે, આ ગોડા છે બધા ભેગા થાય છે અને એમ કરતા કરતા ઝેરીલા માણસો તમે ચોક ગાડી મૂકો તો પંચર એક કોક પાડે પણ એને ખબર ના હોય કે પંચર પાડવામાં એની પીઢીએ પંચર પડી જાય. એટલે એ અમથા નોના અમથા એના કર્મથી એની પેઢી માર સાફ કરવી પડે અને એની માર દોષી બનવું પડે. એના માટે તે ભગવાનને એવું કહું છું કે આવા માણસોથી જો વસ્તી રહેતી હોય એનાથી મને દૂર રાખજો થોડી. આવા ક્ષેત્રોમાં કે જ્યાંથી બોલું ને તો સુધી સંભળાય નહીં કોઈ માણસોને. હા શું કહું છું? લગન 6 જગ્યાઓ ઘણી છે. ગામ વાળા સપોર્ટ કરે છે બધાએ. ગામમાં કેટલાય કહે છે માતાજી ગામમાં તમે આવી જાવ ને તો અમારા શાંતિ, તમે દૂર જ્યાં ને તો અમારે તકલીફ પડે છે. તો ગામ વાળાને કહું છું મારા હજારો કિલોમીટર થી મારા ભાવિકો આવતા હોય ને તો થોડી પરિશ્રમ બેઠી રહેજો બેડો પાર કરી. એટલે આપણે કોઈ ડિસ્ટર્બ થવું અને કોઈ બોલી જાય ને તો આપણે સહન કરી લેવાનું.
કોક માતા નામે મારા નામે બોલી જાય ને તોય સહન કરી લેવાનું, હાર ભાઈ જાહેર તું ગોડો છું, મનથી કહ્યું એને જવાબ નહીં આલવાનો, કેમ કે ઝેરીલા માણસો હોય છે જ. પણ એમને એ નહીં ખબર પડતી કે હું માતા જો અહીં બેઠી છું ને, મારા સાનિધ્યમાં હજારો માણસો આવે છે ને, તો આજુબાજુના ગામડા વાળા રિક્ષા વાળાનો તો રોજગાર થઈ ગયો. જો થાય છે ને, આજુબાજુ વાળા આવા કઈક વેચવા વાળા, નાસ્તો વેચવા વાળા, બધા વેચવા વાળાનો જો રોજગાર થાય છે ને મારા સાનિધ્ય. આખું અઠવાડિયું ના કમાતા હોય ને એટલું આ રવિવારમાં રિક્ષા વાળા કમાઈને ઘેર જાય. ચમ મારા પગલા જો પડે ને તો પશુ પક્ષી માનવ બધા રાજી રે, ખુશ રે, આ ઝાડોય રાજી રે. જો પેલા ઝાડ બધા લીમડા છો ને નેચા પડી જતા હતા, તાજા થઈ ગયા. જો પેલાના કૂતરા અહીં કૂતરા ફરતા ને, ફરતા રખડતા એ હાડકા દેખાતા હતા, તાજા થઈ ગયા. એનું કારણ આ સાનિધ્ય એવું છે ને, મારા પગલા એવા છે કે જો આ પગલા મારા પડે તો આ સાનિધ્ય અને આખું જગ્યા બધી પવિત્ર થઈ જાય, સતવારી થઈ જાય. આ જગ્યા પર કોઈ ભૂખે રહે. એટલે કોકની જમીનમાં મારે પગલા પાડવા હોય ને તો મારે એનું પૂન ચેક કરવી પડે કે આના પૂન કેટલા છે, તારે આની જગ્યા પર પગ મેલું. હા શું ખોટું?